નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 અંતર્ગત ગુજરાતી વિષયમાં જે કાવ્ય નંબર 1 આ તો ઈષ્ટનો આવાસ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો છે તમને ઝડપથી મળી શકે। प्रश्न नंबर 1 में आपणे आपेलू छे कि उदाहरण मुजब पूर्व प्रत्यय, पूर्व एटले के आगळ धरावता शब्द लखो अने तेनो अर्थ जणावो। अहीं आपणे पूर्व प्रत्यय नव लगावानुं छे, तो नवनिर्माण, नवजीवन, नवग्रह, नवदुर्गा, नवदंपति। तमे आना सिवायना बीजा शब्दों पण लखी शको छो। नवनिर्माण एटले नवुं निर्माण, नवजीवन एटले नवुं जीवन, नवग्रह एटले नवग्रहो, नवदुर्गा एटले नव देवीओ, नवदंपति एटले नवुं परणेल युगल। हवे आपणे बीजा उदाहरणमां पूर्व प्रत्यय प्रति लगावानुं छे। प्रतिदिन, प्रतिकूल, प्रतिबिंब, प्रतिभाव, प्रतिनिधि, तो आवा बीजा शब्दों पण तमे लखी शको। प्रतिदिन एटले दरेक दिवस, प्रतिकूल एटले विरोध जे आपणे अनुकूल न होय ते, प्रतिबिंब एटले પડછાયો, प्रतिभाव आपवो एटले के आपणी कोईपण प्रक्रियामां प्रतिक्रिया आपवी, प्रतिनिधि एटले कोईना वती काम करनार व्यक्ति। तो आ रीते आपणे एना अर्थ लखवाना छे। प्रश्न नंबर 2 में आपेलू छे कि शब्दनो अर्थ धारी साचा अर्थ नीचे साचुं करो। अहीं आपणे प्रतिपद, तो एना माटे संभाळ अने पड़े पड़, तो आ रीते बने शब्द उपर साचुं नीचे करवानुं छे। तो पहेलुं छे ईश, ईश एटले मालिक, परमेश्वर, धणी के ईश्वर। आ बधा साचा जवाब छे, तो ते नीचे साचुं करवानुं छे। आवास एटले के घर, निवासस्थान, वसवाट अने ओरडो, तो बधाने नीचे तमारे साचुं करवानुं छे। तीजुं हास, हास एटले हास्य अने हसवुं ते। अथरू एटले के उतावळुं, चंचल अने अधीरुं। सहियारू एटले के भेगुं, भागवाळुं, वेच्युं न होय तेवुं। तो विद्यार्थी मित्रों, जे सामे समानार्थी शब्द साचा अर्थवाळा छे ए नीचे तमारे साचानी निशानी करवानी छे। आगळ जोईए तो प्रश्न नंबर 3 में आपणे आपेलुं छे कि नीचेना वाक्यमां रेखांकित शब्दने स्थाने कौंसमां आपेला शब्दनो उपयोग करी नवुं वाक्य बनावो। नरसिंह मेहताए श्रीकृष्णने पोताना स्वामी कह्या तो दास। तो नरसिंह मेहता पोताने श्रीकृष्णना दास गणावे छे। तो आ रीते जवाब लखवाना छे। तो आ रीतना वाक्य फेरफार थशे। पेलुं छे पुष्पतणी પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતર હાસ। તો હાસની જગ્યાએ રુદન। તો માતા દીકરાના શબ પાસે બેસીને રુદન કરતી હતી। ટૂંકમાં કૌંસમાં આપેલો શબ્દ આવે એ રીતો વાક્ય બનાવવાનું છે। ધીરું, તો ડૉક્ટરે દર્દીને ધીરું ધીરું ચાલવાની સલાહ આપી। ખંડિત, મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ ન રખાય। કામગરું, નાની વહુનો સ્વભાવ, નાની વહુનો સ્વભાવ જ ખૂબ જ કામગરો, ક્યાંય બેસે નહીં। ઝેર, તો સાપ તેનું ઝેર ઓકી રહ્યો હતો। તો આ રીતે આપણે વાક્ય લખી શકાય। એના પછી પ્રશ્ન નંબર 4 આપ્યું છે કાવ્યને આધારે સાચો વિકલ્પ પસંદ કરી લખો। આ તો ઈસ્ત્રનો આવાસ એટલે શું? તો જવાબ આવશે બી, કે આ પૃથ્વી, પશુ, પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસસ્થાન છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ છે। અહીં તમને જે જગ્યા આપેલી છે, લીટી આપેલી છે, ત્યાં લખવાનો છે જવાબ। તમે અહીંયા નોંધ કરી લેજો। બીજો વિકલ્પ છે તું આમંત્રિત અતિથિ એનો નહીં, સ્વામી નહીં દાસ। આ પંક્તિનો સાચો અર્થ, તો જવાબ આવશે સી, કે આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી। આગળ છે ત્રીજો વિકલ્પ આપેલો છે વેરતો પ્રતિપળ હેતનું હાસ। તો જવાબ આવશે એ, ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવતો રહે છે। નંબર 4 સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલ રોટી। તો જવાબ આવશે બી, ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વેચીને ખાવું જોઈએ। તો આ રીતનો જવાબ લખી શકાય। એના પછીનો 5મો વિકલ્પ છે અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો એટલે શું? તો ઈશ્વરનો બ્રહ્મરૂપી ચીચોડો નિરંતર ચાલ્યા કરે છે। તો આ રીતનો જવાબ લખવાનો છે।
એના પછીનો પ્રશ્ન નંબર 5 આપ્યો છે કે કાવ્યના આધારે આપેલ જવાબ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે અને એ જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલ જે કાવ્ય પંક્તિ છે એ કાવ્યમાંથી શોધીને આપણે કાવ્ય પંક્તિ લખવાની છે। તો અહીંયા આપણને એક પ્રશ્નનો જવાબ આપે, એ જવાબ છે કયા પ્રશ્નનો છે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો છે। અહીં જવાબ આપેલો છે કે ધરતીને લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે। તો પ્રશ્ન બને કે ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે। તો આ રીતનો પ્રશ્ન બનાવવાનો છે। એ પ્રશ્ન બનાવ્યો જવાબ તો એ કઈ કાવ્ય પંક્તિમાં આવશે? તો આવશે કે આ વસંત ખીલે સત પાંખડી હરી આવો ને, આ ધરતીએ દરિયા સોહાગ હવે તો હરી આવો ને, ધરિયા સોહાગ। તો આ રીતની કાવ્ય પંક્તિ લખવાની છે। બીજો પ્રશ્નનો જવાબ આપેલો છે કે આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલની માફક વેરાયા છે। તો આકાશમાં શું રેલાઈ રહ્યું છે? તો આવો પ્રશ્ન બની શકે। તો કયા કાવ્ય પંક્તિમાં જવાબ આવે છે કે આ ચંદરવો કરે ચાંદની હરી આવો ને, વેરિયા તારલિયાના ફૂલો હવે તો હરી આવો ને। તો આ કાવ્ય પંક્તિ તમારે કાવ્યમાંથી શોધીને લખવાની છે। ત્રીજો જવાબ આપ્યો છે કે આકાશમાં મયંક રૂપી મણિ તપી રહ્યો છે। તો આકાશમાં શું તપી રહ્યું છે? તો એ કાવ્ય પંક્તિ તો આપેલી છે કે આ માથે મયંકનો મણિ તપે હરી આવો ને, એવા આવો જીવન મણિ ભાવ કે હવે તો હરી આવો ને। નંબર 4માં જવાબ છે તલાવડી ચાંદનીથી ભરેલી છે અને એની પાળ ફૂલથી બાંધેલી છે। તો તલાવડી શાનાથી ભરેલી છે અને તેની પાળ શેની બાંધેલી છે? તો કાવ્ય પંક્તિ આવશે કે આ ચંદ્રની ભરી છે તલાવડી હરી આવો ને, ફૂલડીએ બાંધી પાજ હવે તો હરી આવો ને। નંબર 5નો જવાબ છે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોયણા સાથે સરખાવ્યા છે। તો પ્રશ્ન બનશે કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે? તો આ રીતે જવાબ કાવ્ય પંક્તિ આપણે લખવાની છે કે મહારા કાળજ કેરી કુંજમાં હરી આવો ને, મહારા આત્મ સરોવર ઘાટ હવે તો હરી આવો ને। જે કાવ્ય પંક્તિ આપેલી છે એમાંથી તમારે કાવ્ય પંક્તિ જોઈને લખવાની છે। પ્રશ્ન નંબર 6માં આપણને પ્રશ્ન નંબર 6માં પહેલો પ્રશ્ન આપેલો છે કે કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો છે? તો જવાબ આવશે કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે કારણ કે માનવ અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી। તેણે તો મહેમાનની જેમ જ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે। આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ લખવાનો છે। બીજો પ્રશ્ન આપ્યો છે કે આ કાવ્યનો મુખ્ય સંદેશ જણાવો। તો આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, દરેક જીવ અને સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે। કાવ્ય આપણને એકતા અને સમાનતા રાખવા કહે છે। દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આદર અને શ્રદ્ધાના ભાવ રાખવા કહે છે। આ કાવ્ય ઈશ્વરની સર્વવ્યાપકતા જોવાનો સંદેશ આપે છે। તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 8માં આપેલું છે કે ઈશ્વરનું ઘર કેવું હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી જગ્યામાં તમારે ઈશ્વરનું ઘર કેવું હશે એ તમારે તમારી કલ્પના મુજબનું અહીં ચિત્ર દોરવાનું છે કે ભગવાનનું ઘર હોય તો એ કેવું ઘર હશે। અને તમે જે અહીં તમે ઘર દોરો એને ધ્યાનમાં રાખીને એ ઘરને અનુરૂપ 5 થી 7 વાક્ય તમે દોરેલા કલ્પના ચિત્રનું વર્ણન તમારે અહીં કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં સરસ મજાનું ઘર દોરી અને એ ઘર વિશે તમારે અહીં સરસ મજાના વાક્ય લખવાના છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 પણ અહીં મૌખિક આપેલો છે। પ્રશ્ન નંબર 10માં પણ ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખો। કેમ કે કાવ્યો અને ભગવાનને લગતી કોઈ પ્રાર્થના કે કાવ્ય હોય તો આપણે અહીં તમારે ટૂંકા 2 થી 4 પંક્તિ જેટલી સમય એટલી તમારે અહીં લખવાની છે। પણ જે કાવ્ય છે કોઈ ભગવાનનું એમાં કોઈ વર્ણન થતું હોય એવી કાવ્ય તમારે પસંદ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો તમે કઈ કાવ્ય લખો છો એ મને અહીંથી જરૂરથી કોમેન્ટ કરજો। પ્રશ્ન નંબર 11માં આપેલું છે કે તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક પંક્તિ
तो जीवन अंजलि थाजो, मारू जीवन अंजलि थाजो। मैत्री भावनु पवित्र जरणु मुझ हैयामा वया करे। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। सुबह सवेरे लेके तेरा नाम प्रभु, करते हम शुरू आज का काम। मंदिर तारो विश्व रूपारू सुंदर सर्जनहार, ने मंगल मंदिर खोलो दयामन, मंगल मंदिर खोलो। सरस मजानी प्रार्थनाओं छे विद्यार्थी मित्रों। अपनी स्कूल में प्रार्थनाओं गवाती ज होय छे, तो बधी आना सिवायनी बीजी प्रार्थनाओं गवाती होय तो एनी पण तमे एक एक पंक्तिओ लखी शको छो। तो विद्यार्थी मित्रों, आ हतुं धोरण 8 विषय गुजरातीनी पहेली ज काव्यनी स्व अध्ययन पोथीनुं संपूर्ण सोल्यूशन। आवा बीजा विडियो मेळववा माटे अमारी चेनलने सब्सक्राइब करो, बाजुमां आपेलुं बेल आइकन दबावी देजो, जेथी करीने नवा विडियो सौथी पहेला तमने नोटिफिकेशन मळी रहे। विडियो गमे तो लाइक करजो, तमारा मित्रों ने शेर करजो। आभार, धन्यवाद।